જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અને અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે અમે જઈએ છીએ વાડીએ ખાતર નાખવા, બાજરામાં નાખવાનું છે, પછી કપામાં નાખવાનું છે, બધી નાખવાનું છે ચાલુથી. જો અમારી દુકાન છે અમારે, તો આપણે જઈએ મને ખાતર પાતર નાખી દેવી. આપણે ગાઈસ ઘરેથી ખાતર લઈને નીકળ્યા હતા એટલે આપણે વિડીયો ઉપર નહોતા આવી કે જો હા ખાતરનું બાસકો અહીંયા આગળ હતું, અહીંયા આગળ હતું. એટલે કેમ કે છે ને ફોન પકડવો કે એ પકડવો એટલે છે ને આપણે વિડીયો ન ઉતાર્યો. આપણે જો આ બાજરામાં નાખવાનું છે ખાતર, અહીંથી જો ઓલા પણ બતાવી અહીંયા સુધી નાથી ઓલ પણ વણમાં નાખવાનું છે. અને આગળ અમારા આ ઓલ પર જયપાલભાઈની દવા છાંટે છે. મારો ભત્રીજો થાય પણ ભત્રીજા જેવું કંઈ છે નહીં, ભાઈબંધ રેવી એમ એવું છે. જેના છાંટે દોર્યો દવા છાંટે છે ને આપણે ખાતર નાખી દઈ. ચાલો ગાઈસ, આપણે ગાઈસ જોઈએ છે વાડીએ ખાતર નાખવા. તો આ મારા પપ્પા ને મારા બા નાખવા મળ્યા. અમારા ઋતિકભાઈ મારા બા ને મારા પપ્પાને મૂકવા આવ્યો હતો, કઈ ગયો વાહે રહી ગયો. આપણે આ ડોલ ભરીને આપણે નાખવા મળીએ એટલે નખાઈ જાય ફટાફટ ખાતર. એનું કારણ એવું છે કે વરસાદ છાંટા ખરી ગયા છે ને તો જમીન ભીની છે એટલે ખાતર થોડુંક ગણ કરી જાય. જો જેને ખબર ન પડતી આમ છોડવે ખાતર નાખવાનું. ડબલ ભેગું કર્યું? ડબલ જ હોય ને. જો મિત્રો અહીંયા ખાતર ભેગું કરી નાખ્યું છે, ઉરિયા અને આવડા શું કહેવાય બીજું ડીએપી, બે ભેગું થઈ ગયું છે. અને આપણે ડોલ ભરીને જવા દઈએ ખાતર નાખવા. મિત્રો જો આપણે ખાતરની ડોલ ભરી લીધી છે, હવે આપણે નાખવા મળવી છે ખાતર, બરોબર? તો આવી રીતના આમ છોડવે નાખવાનું, પાંદડે ન પડવું જોઈએ. હો એવા છે મિત્ર, આપણે એક કુથલ મારીને પાછા રિટર્ન. આ તો બહુ આગળ હોય ગયા. હા ડોલ ખાલી કરી નાખી, થોડુંક લેતા આવ્યું આપણે. એનો કાંઈ ખાતર બીજી ડોલ આપણી હલો ઓલીના ભૂકા નીકળી ગયા. અમારે જયપાલભાઈ જો આમ દવા સાથે ગાઈસ હવે આપણે નાખવાનું છે બાજરામાં ખાતર. જો આપણે ડોલ પાછી ભરી લીધી, હવે તમે બાજરામાં નાખવા. આનો તમારે નાખવું હોય તો બધાય બાજરામાં જ બતાવી ને રૂપે. હા એક મૂકી હા. ચાલો ગાઈસ આપણે બાજરામાં નાખવા મળ્યું. આમાં કઈ બતાવવું નહીં, પગી ગયા તો થઈ રહે હો ખાતર. એટલે આટલું રહેવા દે કા પંકજભાઈ ને ફોન લાગતો નથી, ખબર પડે હમણાં મેળ આવી ગયો કે નથી આવ્યો. એ મિત્ર આવી ગયા છે તલાવડી, હાથ પગ દો એટલું પાણી વહી ગયું તલાવડીમાં. દારૂ એવું છે આપણે ખાતર નાખી દવાનું છે. આપણે ઋતિકભાઈની વાડીએ કેમ કે એને દવા છાંટવાની છે, આપણે હવે ના બે વધારે અહીંયા બેઠો તો હવે આપણે ના દેવાનો વારો. દવા ઋતિકભાઈની વાડીએ જ આવી છે, જેડે ચડી ગયા છે.
ઋતિક કહે પાણી છે હા હમ હા 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 એવું ઋતિક ડાયરી ડાયરેક્ટ ભરાઈ જાય આમાં તો ક્યાં માની દે હવે ફોન કેટલો કડક પકડ્યો ખબર છે ઈ લાકડો છે પોપલે આ બધું રાખ ભરી પોપ જ ભલ્યો છે સારું કઈ છે અમે પોપ ભલ્લી ડાયરી કેમ કે અમારી દવા ઋતિકભાઈને સાટવાની છે એટલે ઈ પાણી શીશે છે આમ તો નથી શીસતું એટલે જ આમાં ઓલું હોતો ને સારું કઈ શું હતું એરું અંદર હતો કુવાની અંદર એરું હતું બોલ એરું દાદાને રહેવાની જગ્યા ક્યાંય ના કાગળ આવી ગયો આવી જાય ને કઈ નક્કી ન કહેવાય કાગળમાં ભરાઈ ગયું હું પપ લઈ લઉં પપ ના લેવો છે ઓરો હે ઋતિક પપ ઓરો લેવો છે ક્યાં હા તો એમ કરું અહીંયા રાખું ને સારું કહે છે આપણે એને પપ ભરવા મદદ કરી વિડીયોમાં રહી ગયો અમને ઋતિકભાઈ દવા હારી સારતા આવડે જો કેવા આવે છે મિતિરામ ત્યાં જા 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 આ આ આ વાહ ઋતિકભાઈ વાહ આમને દવા સાટતા રહ્યા તમારું વણ તમારી કરતા ઓછું થાય તો જ બકે હા એ દવા સાટે ને આપણે ઊભું રહેવાનું એની વાટે એ સાટી લઈને ચાખું એવું લાગે છે હમણાં એકાદો પોપ પોપ સટાઈ દેવું બીજું હું કેમ કે થાકી જાય કે નક્કી ન કે આમ પહોંચ્યો તો દાય બીજો પપ ભરવા એવા છે ઋતિકભાઈ દવા નાખે છે હે વિઠ્ઠલ કાકા દવા સાટે ખળમાં હા હા ડાલી સારો ગાઈસ આપણે હવે આ બપ લઈને પણ જઈએ છીએ હવે કેટલી વળે બાકી છે ઋતિકભાઈ 8 વળે બાકી છે એટલે 8 વળે છટાઈ જાય હવે પછી જવાનું બેને ઘરે પછી ઘરે જઈને ખાન પીન બપોર પછી વિચારશું કાક ઋતિકભાઈ જવો પોપ ભરીને પાછા હાલવા મળ્યા છે હે શું કે ના રે ના આપણે કોર જ મોટો ન થયો એમાં એવું છે એમ એ વાતે હશે એમ નહીં કંપની ની જતી હોય ને એમને પોઈન્ટ હવે અમારે ઋતિકભાઈ અહીંયા 8 હોલ સાટી દે એટલે અમે જવા દઈએ ઘેરે કેમ ઋતિકભાઈ બોલ્યા નહીં હવે જવા દેવાનું છે ઘેરે અને આપણે છે ને વિરિયાને અહીંયા સમાપ્ત કરીને જવાનું છે કેમ કે ઘેરે જઈને તો આરામ કરવાનું હોય નક્કી ન કહેવાય હુવાય જાય કેમ બોલ્યા નહીં ઋતિકભાઈ થાક્યા પાક્યા કે તુરની તમારી છે હા તો જવા દો હે કરી દે ને પણ નથી ને વિચાર ન કરવાનું જવા દો કી ક્યાં સુધી છે હા ઉપડ્યા છે અમારે ઋતિકભાઈ સારું ગઈ છે આપણે અહીંયા શેઠે હવે બેસી ની વાટે ચપ્પલ બપ્પલ નાખીએ એ દવા બવા સાટી દઈ ગયા જો ભાઈ અમારે દવા સટાઈ ગઈ છે હવે આવી છે ઘરે ગાડી લઈને
તો આમાં બધી દવા સાટી દીધી અમારે ઋતિકભાઈ અહીંયા ઉજી એટલે 2 પપ સાટ્યા કા ગાય અમે ઋતિકની વાડીએથી સીધા જો અહીંયા આંબામાં વહી આવ્યા છે ખડ લેવા. અમારે ઋતિકભાઈ વહી ગયા છે ઘેરે. અહીંયા મને ઉતારી અમારે મહેશભાઈ આમ ખડ લેશે ને આમ જો ડુંગર બતાવી આપણા અહીંયા આમાં દીપડો રહેશે એની અંદર ધ્યાન રાખવું પડે. આવું એટલે 2-3 જણા ના હા આયા છે આનપા પપ્પા આયા હારું છે. મહેશભાઈ જો તો વાઢવા જ મળ્યા છે. સારું ગાઈસ તો આપણે પણ નીણ ભેગી કરી લેવી. ઢોર હાટું નીણ વાઢવા આવ્યા છીએ. આપણે નીણ પીને વાઢી લેવી પછી આપણે જવાનું છે ઘેરે. 1-2 ગાડી કરી લેવી પછી જવા જઈશું ઘેરે કે આપણે ઢોર હાટું નીણ તો અત્યારે કરી દો ને અત્યારે કેમ કે નીણ ફૂટી ગઈ છે હાવ એટલે હાવ. તો આ આંબા છે બધી. સારું ગાઈસ જો ભાઈ દીપડાની ગુફા આગળ પણ છે જો ક્યાં અહીંયા કાંક લાવીને મારણ કરીને ખાધેલું છે. હોય તે જો ને આમ જો હાટક્યા છે આમ જો એકલો દીપડો અહીંયા છે ભાઈ એટલાક માંથી કેમ કે જો અહીંયા ગોખોલ છે. ચાલો આપણે વાટો મળી નગર આ વરસાદ પાછો આવશે ને તો વઢાય નહીં. ચાલો ગાઈસ હું તો એક પોટકો અહીં થઈ ગયું ને એક આગળ છે ગાડી લઈને જાય ના રૂપા વાઢવા જાય છે. અમારા બા મંદિર વાઢે છે બધા મેં ખડ લેવા જઈ ગયા છે રજા છે તે એટલે હવે જો એ પોટકો લઈને હવે ઘરે જવાનું. હું બોલ્યું એના ગાડી લઈને જવા દે હું. સારું ગાઈસ તો અમારે ઓલી પોટકું ચડાવીને હવે જવાનું છે બહાર. મારી ગાડી બહાર પડી છે ગાડી લેવા. આ પોટકું લઈને જવાનું છે મારી ગાડી લેતા હું એટલે શું છે કે પોટકા વૈયા જાય 2. સારું ગાઈસ જો 2 પોટકા થઈ ગયા. અમારા મહેશભાઈ જાય છે હવે જવા જો આપણી ગાડીમાં છે જો. સારું ગાઈસ આપણે બહાર નીકળી ગયા છીએ આંબાની. હવે આ ઘર ઘરે નાખીને પછી પાછો એક ફેરો મારવાનો છે લેવા આવવાનું છે. અમારા પપ્પાની જે અહીંયા છે એટલે આપણે હમણાં પાછા ઘા નાખીને પાછા આવી તો ગાઈસ આપણે ફળ લઈને પગ્યા છીએ કે પ્લોટે આપણે નાખી દીધું છે. હવે પાછા જ આવી છીએ લેવા ઘા ઉપડી. પાછા આપણે પગ્યા છીએ આમાં બીજી ગાડી લેવા ત્રીજી ગાડી લેવા. આવી ગયું છે આપણી જગ્યા. 2 ગાડી ચડાવી દીધી જો ગયા લઈ. હવે અમે ત્રણેય હું મારા બા મારા પપ્પા ત્રણેય આ ગાડીમાં જઈશું. ચાલુ જ છે ગાડી. સારું ગાઈસ આપણે વિડીયોને અહીંયા ધ્યાન આપી છે. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.